મેં તમારા કાળુ માટે બાયોડેટા મોકલ્યો હતો પણ તમે હજી જવાબ નથી આપ્યો. હવે હારી છોકરી હાથમાંથી ન જવા દેવાય. તમે અમારા ઘરના છો ને એટલે હું તમને કહું છું, બીજા હોય તો હું ન કહું કાંઈ. તમે માનશો નહીં, છોકરી એટલી ડાય છે ને કે તમે કહો ને કે આખો દિવસ તારે છે ને અહીંયા બેઠું રહેવાનું છે, તે આખો દિવસ છે ને અહીંયા બેઠી રહે ખૂણામાં, છે ને કાંઈ ખાવા પીવાનું માગશે નહીં. ખાલી એમ તમે મોબાઈલ આપી દેહો ને એટલે હલશે નહીં. અને બાપા કામમાં તો એટલી ઉતાવળી છે ને, તમે એમ કહો ને કે તારે 15 મિનિટમાં એકાઉન્ટ સાફ કરવાનું છે, એ 5 મિનિટમાં તમારે એકાઉન્ટ સાફ કરી નાખશે. અને દેખાવાની તો હું વાત કરું, એટલી રૂપાળી છે. તમે આમ છે ને હાથ ઉપર જરાક તમારો હાથ મૂકશો ને એટલે તમારા હાથની છાપ છે ને એના ઉપર પડી જાય. તમે તમારા કાળુને જોયો ને કેવો કાળો છે, તોય તે છે ને એ લોકો હા પાડે છે તમારા કાળો હારે કરવા. તમે વાત માનો મારી. અને કેટલી હોશિયાર છે, એ કેટલું ભણી હશે કે મને યાદ છે એ કેટલા વર્ષથી કોલેજ કરે છે. બોલો, હજી કોલેજમાં જ છે. તમે માનશો નહીં, એને કેવડી કોલેજ કરી. અને એની રસોઈની તો હું વાત કરું, એવી રસોઈ કરે ને. એકવાર અમારા ઘરે આવી હતી ને તેને મેગી બનાવી હતી, તો અમારા ભાઈને તો એટલી મેગી ભાવી ને, એને તો મેગી છે ને દાઢે ચડી ગઈ. હજી બોલો ત્યારની દાઢ દુખે છે. અને હાવ હાદી. એને છે ને જરાય આવી નવી સાડીઓનો કે ડ્રેસનો જરાય શોખ નહીં. તમે એને છે ને 4-5 ઓલી સોટી અપાઈ દો ને તો રોજ એની ઈ જ પહેર્યા કરશે. આ તો આપણે ઘર જેવા સંબંધ છે ને એટલે મને છે ને કાળુની ચિંતા થાય. બાકી એને તો જે છોકરા ઉપર હાથ મૂકે ને એ છોકરો મળે એમ છે. પણ આપણા કાળુને આપણે વિચારવું પડે ને, એટલે તો મને એમ થાય કે ભગવાન આ વેવાળ થઈ જાય ને હું તો ગંગે નાય.